आज एजीएसयू ग्रुप महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र देने के लिए पहुंचा था। दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी का एडमिशन का मुद्दा लगातार काफ़ी वक्त से विवादों में बना रहा है। तब अब भी पहले साल में छात्रों के एडमिशन बाकी है, तब बाकी सीटों पर जल्द से जल्द एडमिशन किए जाए और बाकी बचे छात्रों को एडमिशन दिए जाए, इस मांग को साझा करते हुए आज एजीएसयू ग्रुप की ओर से यूनिवर्सिटी के मुख्यालय पर नारेबाजी की गई और फिर बाद में विरोध जताते हुए पीआरओ को आवेदन पत्र दिया गया। इसके अलावा एजीएसयू ग्रुप का ये भी कहना है कि अगर जल्द से जल्द इन छात्रों को एडमिशन नहीं दिया गया तो फिर उनकी ओर से गांधी जी के मार्ग पर आंदोलन किया जाएगा। आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે રજૂઆત છે તે કરવામાં આવી, વિદ્યાર્થીઓને સાથે રાખીને જે રજૂઆત છે તે કરવામાં આવી છે। મુખ્ય માંગ એ છે કે જે રીતે 7200 જે બેઠકો હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમના વિદ્યાર્થીઓને આપવામાં કહેવામાં આવી હતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ પ્રમાણે ફક્ત 6700 જેટલા જે એડમિશન છે તે કરવામાં આવ્યા છે। 500 બેઠક હજુ પણ ખાલી છે। તો આ 500 બેઠકમાં જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે, જે પૂરક પરીક્ષા જે લોકો આપીને પાસ કરી છે, રિપીટેડ સ્ટુડન્ટ્સ અને સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકોએ ફીસ પેમેન્ટ કરવાની બાકી રહી ગઈ હતી, જે લોકોથી અને એ લોકોએ ફીસ પેમેન્ટ નથી કરી શક્યા હતા, તો આ ખરેખર વિદ્યાર્થીઓ હાલમાં અહીં આવ્યા છે। આ લોકોને એડમિશનની જરૂર છે, તો યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની જે વેદના છે, જે ભાવના છે તે સમજે અને જે 500 બેઠકો ખાલી રાખવામાં આવી છે એના ઉપર આ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે। એડમિશન નહીં આપવામાં આવે તો અમારા દ્વારા ગાંધી ચિંધ્યાના માર્ગે જે આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવશે। જે રીતે સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમારા દ્વારા જે આંદોલન અને લડત કરવામાં આવી હતી તે જ ધોરણ અને તે જ નીતિથી અમારા દ્વારા યુનિવર્સિટીમાં જે આંદોलन છે તે કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।